આ લુખ્ખા આ ટપોરીઓ માની રહ્યા હતા કે તેમણે જે પ્રકારનો ગુનો આચર્યો છે ત્યાર પછી તે બચી જશે અથવા પોલીસ છે તે તેમના પર રહેમ કરશે, પરંતુ તે તેમની ભૂલ હતી અને મહેસાણાની પોલીસે તેમને દબોચ્યા પણ ખરી, તેમની હેસિયત પણ બતાવી અને જે પ્રકારે કડીના અલદેસણમાં આ ગૌવંશની હત્યા થઈ હતી તેના 4 આરોપીઓને પોલીસે ઉઠાવ્યા છે, પરંતુ આ રીઢા આરોપીઓએ કેવી રીતે આ કારનામો આચર્યો અને કેવી રીતે ખેલ ખેલ્યો હોય તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે કે આ ગુનેગારો છે તે ખાકીથી ડરવા જોઈએ અને પોલીસે છૂટથી દંડાનો ઉપયોગ પણ કરવો જોઈએ અને ભૂતકાળમાં ડીજીપીએ તમામ થાણા અમલદારોને આદેશ આપ્યા હતા કે તેમના વિસ્તારમાં રહેલા જે ગુંડાઓ છે, જે મવાલીઓ છે, જે અસામાજિક તત્વો છે તેઓની 100 કલાકમાં યાદી તૈયાર કરવામાં આવે અને ગુનેગારો યાદ રાખવાની જરૂર છે કે તેમના નામોની યાદી પણ આ થાણા વિસ્તારમાં, આ જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર સુધી આજે પણ આ ફાઇલોમાં યથાવત છે, મોજૂદ છે અને જ્યારે તે કાયદો તોડશે, આ રાજ્યના નાગરિકો હોય તેમના પર અત્યાચાર કરશે, તેમના પર હુમલા કરશે, મારામારી કરશે, ષડયંત્ર રચશે, તો તેમણે યાદ રાખવાની જરૂર છે કે જો તેમણે ભૂતકાળમાં કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો છે તો આ પોલીસ કોર્ટમાં પણ જશે અને તેના જામીન પણ રદ કરાવશે। અને મહેસાણા જિલ્લામાં પણ હવે આ ગુનેગારો છે, અસામાજિક તત્વો છે, તેઓને સ્પષ્ટ ચેતવણી મહેસાણાના પોલીસ વડા હિમાંશુ સોલંકીએ આપી દીધી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કેમ કે આ જિલ્લામાં જે પ્રકારે ગુનેગારો અને અસામાજિક તત્વો જો બેફામ બનશે તો તેઓના વિરુદ્ધમાં પણ આકરા પગલાં ભરવામાં આવશે। અને મહેસાણા જિલ્લાના કડીના અલદેસણ પાસે જે પ્રકારે રાત્રિના સમયે ગૌવંશની હત્યાનો મામલો સામે આવ્યો હતો, કડી પોલીસને જ્યારે આ મામલાની જાણ થાય છે તે સમયે આ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જાય છે। આ મામલે અલગ અલગ દિશામાં પોલીસ છે તે કામે લાગે છે, કેમ કે મામલો સંવેદનશીલ હતો અને ગણતરીની મિનિટોમાં આ મહેસાણા જિલ્લાની જે એજન્સી છે, એલસીબી કહો, એસઓજી કહો, કડીની જે પોલીસ છે તે કામે લાગી ચૂકી હતી અને વહેલીમાં વહેલી તકે આ જે આરોપીઓ છે આરોપીઓને દબોચી લીધા હતા। આ 4 આરોપીઓ મૂળ અમદાવાદના હતા અને તેમણે મહેસાણા જિલ્લાના કડીના અલદેસણ પાસે આ ગૌવંશની હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં આરોપીઓ હતા પઠાણ અકબર ખાન, પઠાણ નાસિર ખાન, પઠાણ ઇમરાન અને ચોથો આરોપી જે મોડી રાત્રે ઝડપાયો છે જેનું નામ છે રિઝવાન સૈયદ। આ 4 આરોપીઓ અમદાવાદના છે અને સંભવત પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી હશે કે 4 આરોપીઓ અમદાવાદના છે તો કડી પાસેના અલદેસણમાં તેમણે આ ગૌવંશની હત્યાની ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો, તેમના સાથે કોઈ સ્થાનિકની સંડોવણી હતી કે નહોતી, સાથે આ ગૌવંશ છે તેને રિક્ષામાં લાવવામાં આવ્યું હતું કે પછી અન્ય કોઈ વાહનમાં ત્યાં કોઈ ચોક્કસ વ્યક્તિઓ લાવ્યા હતા અને ત્યાર પછી આ ગૌવંશની હત્યા ત્યાં કરવામાં આવી હશે અને ત્યાર પછી આ જે 4 આરોપીઓ દબોચાયા છે તે તેમની રિક્ષામાં તેમની જે ચોક્કસ જગ્યા હશે ત્યાં ગૌમાંસ કોને આપવા જવાના હશે। આ જે પ્રકારના સવાલો છે તે સવાલોનો જવાબ અત્યારે મહેસાણાની અને કડીની પોલીસ ચોક્કસપણે શોધી રહી હશે અને જે પ્રકારે આ મામલો ઉપસ્થિત થયો હતો અને ત્યાર પછી પોલીસ વડા હિમાંશુ સોલંકીએ પણ આ મામલાને ગંભીરતા લઈ કડક કાર્યવાહીના આદેશ પણ આપ્યા હતા। કડીની પોલીસ, કડીના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફે પણ આ મામલાની ગંભીરતા લઈ વહેલીમાં વહેલી તકે આરોપીઓ છે તેઓને દબોચ્યા હતા। જિલ્લાની એજન્સીઓ એલસીબી, એસઓજીએ પણ આ મામલો છે ઉકેલવામાં તેમના માણસો પણ કામે લગાવ્યા હતા અને 4 આરોપીઓ છે તેમના ચહેરાઓની રેખા દર્શાવી રહી છે કે 4 આરોપીઓ રીઢા છે, તેમના ગુનાહિત ઇતિહાસ છે અને પોલીસ છે તે આકરી કાર્યવાહી કરવાના મૂડમાં દેખાઈ રહી છે, કેમ કે પોલીસ તલસ્પર્શી તેની તપાસ પણ કરશે, કોર્ટમાં પૂરતા પુરાવા સાથે તે ચાર્જશીટ પણ કરશે અને સંભવત આરોપીઓ છે તેમનો જ્યારે કોર્ટ ચુકાદો સંભળાવશે તે સમયે આરોપીઓ છે તેમને સજા થાય તે દિશામાં પણ પોલીસ ચોક્કસપણે
પ્રયાસ કરશે તેવું પણ હાલ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે અને ગુનેગારો છે તેમને પણ મહેસાણાની પોલીસ અને કડીની પોલીસે મેસેજ આપી દીધો છે કે મર્યાદામાં રહેજો, નહીંતર તમારી હેસિયત શું છે તે બાંકડો લાગશે ત્યારે તમને ખબર પણ પડી જશે અને જેલ ભેગા થશો તે સમયે જેલમાં ગયા બાદ જેલની કેવી જિંદગી હોય છે અને જેલનું કેવું જીવન હોય છે તે પણ તમારા અનુભવમાં તમે મેળવી લેશો, તે પણ આ પોલીસે મેસેજ આપ્યો છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.